હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 આર્ટ્સની અંદર મનોવિજ્ઞાન એટલે કે દ્વિતીય પરીક્ષાનું જે મનોવિજ્ઞાનનું પેપર છે 2 કલાકનું 50 ગુણનું, તો તેનું આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને છેલ્લે સુધી નિહાળવો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવી। બીજું કે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી સંપૂર્ણ સોલ્યુશન સાથેનો પેપર સેટ તમને મળી જશે। જોતો હોય તો ક્યાંથી મળશે આગળ જણાવીશ। તેમજ તમારા આર્ટ્સને લગતા તમામ વિષયના સ્વાધ્યાય પાઠની સમજૂતીના વિડીયો પણ મળશે। તો વિભાગે સાચો વિકલ્પ પસંદ કરીને લખો 10 પ્રશ્નો 10 ગુણ। પહેલું, વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર આવું કોણે કહેલું? હરલો। માનવ શરીરના પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે? 46। બોધનમાં નીચેનામાંથી કઈ બાબત જોવા મળે છે? આપેલ તમામ, એટલે કે જાણકારીનું અર્થઘટન, જાણકારીનો ઉપયોગ, જાણકારીનું વિશ્લેષણ। ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતીકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરતી પ્રક્રિયા એટલે સ્મૃતિ। સ્મૃતિ એટલે શીખેલી બાબતોનો સીધો ઉપયોગ એમ કોણે કહ્યું? તો વુડવર્થ। હવે વિદ્યાર્થી મિત્રો, જે તમારે સેકન્ડ એક્ઝામ માટે ઉપયોગી પેપર સેટ સોલ્યુશન સાથેના જોઈએ છે જે આવા, તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો। ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી કરવાનું। એપ્લિકેશન ખુલે એટલે સેન્ડ ઓટીપીમાં જાઓ એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો। પેડ કોર્સમાં તમને તમામ પ્રકારનું મટીરિયલ મળી જશે, તમે જરાક એકવાર ટેલી કરી લેજો। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પણ પેપરો મળશે। ધોરણમાં જશો એટલે તમારા ધોરણમાં તમે જઈ શકો છો। એમાં વિષયમાં તમારા 11માના વિષય ખુલશે, આ 7માના એવી રીતે 11માના પાઠ, બરાબર, પાઠની સમજૂતી, એના સ્વાધ્યાય, એવી રીતે શાળા મિત્રમાં પણ ધોરણ પ્રમાણે પાઠ્યપુસ્તકના વિડીયો આ તમને વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે, તો તમારા મિત્રો દોસ્તોને તમે ચોક્કસથી જાણ કરી શકો છો। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તાત્કાલિક સ્મૃતિ। નીચેનામાંથી કયું ભાષાનું લક્ષણ નથી? તો લાગણીઓનું તંત્ર। ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે? મોર્ફિમ। વ્યક્તિત્વનો સહ સિદ્ધાંત કોણે આપ્યો? રોજર્સ। સ્વ એ શેનું હાર્દ છે? વ્યક્તિત્વનું હાર્દ છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લઈએ આપણે સેક્શન બી। એક વાક્યમાં જવાબ લખો એવા 1 ગુણના 8 પ્રશ્નો આપેલા છે। તો 11મું છે વિજ્ઞાનના લક્ષણો જણાવો। તો વિજ્ઞાનના લક્ષણો પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા છે। વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાના વિવિધ સાધનોના નામ આપો। કેમેરા, ટેપ રેકોર્ડર, વિડીયો કે મૂવી કેમેરા વગેરે જેવા સાધનો ઉપયોગમાં લેવાય છે। પર્યાવરણની અસર એટલે શું? તો વ્યક્તિના વિકાસ ઉપર વ્યક્તિ જે સ્થળ ભૌગોલિક પરિસ્થિતિમાં જીવતી હોય અને વૃદ્ધિ પામતી હોય તેની અસરો પડે છે, તો આ પ્રકારની અસરને પર્યાવરણની અસર કે પારિસ્થિતિક અસર પણ કહેવામાં આવે છે। ત્યાર પછી તો 14મું છે એમિગડાલાની મુખ્ય ભૂમિકા શું છે? તો એમિગડાલા આક્રમકતામાં મહત્વની ભૂમિકા ભજવે છે। તે સ્મૃતિ, આવેગો અને કેટલીક મૂળભૂત પ્રેરણાઓ સાથે સંકળાયેલ છે। ત્યાર પછી સમસ્યા અવકાશ એટલે શું? તો જ્યારે વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યા આવે ત્યારે તે પોતાના મનમાં સમસ્યાનું એક પ્રત્યક્ષ પ્રતિનિધિ રૂપ દ્રશ્ય રચે છે। તેના દ્વારા વાસ્તવિક સમસ્યા ઉકેલવા માટે કામમાં આવે તો તેવી રીતો વિશે વિચારે છે। તો આ બધી જ રીતો કે વ્યૂહરચનાઓને સમસ્યા અવકાશ કહે છે। સંવેદનિક સ્મૃતિની વ્યાખ્યા આપો। તો આપણે આપણી સંવેદન ઇન્દ્રિયો દ્વારા જ માહિતી કે જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ તેને સંવેદનિક સ્મૃતિ કહેવાય છે। ભાષાના લક્ષણો જણાવો। પ્રતીકોની ઉપસ્થિતિ, નિયમોનો સમૂહ અને પ્રત્યાયન। કેન્દ્ર ગુણ લક્ષણ એટલે શું? તો અમુક એક જ ગુણ લક્ષણ વ્યક્તિની જીવન નિષ્ઠા હોય એવું અલ્પ પ્રમાણમાં જોવા મળે છે। ગુણ લક્ષણ ઘણી વ્યક્તિઓમાં એક અધિપતિ ગુણ નહીં પરંતુ કેટલાક કેન્દ્ર ગુણ તેમના વ્યક્તિત્વ અને વર્તમાનમાં પ્રાધાન્ય ભોગવતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સોલ્યુશન વાળી પીડીએફ તમારે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી જોતી હોય તો ક્યાંથી મળશે? મેં કીધું એમ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં। વિભાગ સી 2 ગુણના પ્રશ્ન છે। જો વિડીયો મિત્રો ઘણો મોટો બની જાય આપણે ખાલી સવાલો લઈ લઈએ, બરાબર। 4 સવાલ છે। મનોવિજ્ઞાનનું શબ્દાર્થ સમજાવો। અંતરીકૃત પદ્ધતિ એટલે શું? તમે એવું લાગે તમે તારે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો।
શબ્દ સંયોજન એટલે શું? સ્વ વિશેની કોઈ પણ બે વ્યાખ્યા આપો. વિભાગ ડી 3 ગુણના 4 સવાલ. એમાં પહેલું સહભાગી નિરીક્ષણ અથવા તુલનાત્મક નિરીક્ષણ. તો અહીંયા સહભાગી નિરીક્ષણ દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછી અહીંયા તુલનાત્મક નિરીક્ષણ છે. સંકલ્પનાઓની ઉપયોગિતા જણાવો. તો સંકલ્પનાની શું છે? અહીંયા ઉપયોગિતા દર્શાવવામાં આવી છે. સાંવેદનિક સ્મૃતિ, તો એ પણ તમે વિડીયો પોઝ કરીને વાંચી શકશો. વ્યક્તિત્વને અસર કરતા પરિબળો. વિભાગ ઈ 4 ગુણના 3 પ્રશ્નો. ઉત્ક્રાંતિવાદી અભિગમની સમજૂતી આપો. તો વિડીયો પોઝ કરતો જવાનું. મેં કીધું મિત્રો શું કરતો જવાનું? એને રીડ કરતું જવાનું. અથવા ખાલી તમારી પાસે સવાલોની યાદી હોય તો એના સ્વાધ્યાય પણ આપણે બનાવેલા છે. બરાબર. સ્મરણની વ્યાખ્યા આપી, તેના તબક્કાઓની વિગતે સમજૂતી આપો. અથવા સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિઓની વિગતે ચર્ચા કરો. ભાષાના વિવિધ પાસાઓની સમજૂતી આપો. તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેં કીધું એમ એપ્લિકેશનમાંથી મળી જશે. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીં સુધી રાખીને બધાને સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય માટે શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.